જય સ્વામિનારાયણ. વિદ્યા પ્રોત્સાહક ટ્રસ્ટની સ્થાપના થયા પછી સૌપ્રથમ આ કામગીરી જયરાજભાઈ સંભાળતા હતા. ખાસ કરીને વિદ્યા પ્રોત્સાહક ટ્રસ્ટ બે કામ મેઇન શરૂઆતમાં કરતા હતા. એક સ્કોલરશિપનું અને બીજું વક્તૃત્વ સ્પર્ધાનું. વક્તૃત્વ સ્પર્ધા તો ટ્રસ્ટ રચાયા પહેલાં જ આપણે એનું આયોજન થતું હતું, પણ ટ્રસ્ટ રચાયા પછી એનું આયોજન વ્યવસ્થિત થવા માંડ્યું. શરૂઆત જયરાજભાઈ દ્વારા થઈ, પણ 2011થી વિદ્યા પ્રોત્સાહક ટ્રસ્ટની સ્કોલરશિપની સ્કીમ મારા પાસે આવી અને 2011થી આજે 2024 પૂરા થયા ત્યાં સુધી હું સંભાળી રહ્યો છું. મેઇન આપણું કામ ટ્રસ્ટનું એ નીડી સ્ટુડન્ટને સ્કોલરશિપ આપવાનું છે. ખાસ કરીને અત્યારે શિક્ષણ બહુ જ મોંઘું છે. ખાસ કરીને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અને કોલેજો શરૂ થતાં શિક્ષણ મેળવવું એ વાલીને માટે, વિદ્યાર્થીઓને માટે ભણાવવા માટે જે ખર્ચ થાય છે એ પૂરો કરવા માટે એ ટોટલી અસહાય હોય છે. એવું પણ બને કે પૈસાની સગવડતા ન હોય અને પોતાના બાળકને એ ભણાવી શકતા ન હોય. આવો વિચાર જ્યારે અધોજીભાઈને આવ્યો કે મોંઘું શિક્ષણ દરેકને મળતું નથી, તો આપણે એવું કંઈ કરી શકીએ કે જેથી એ પોતાના બાળકને શિક્ષણ આપવા માટે આપણે કંઈક સહાયરૂપ બની શકીએ. અને એવા આશયથી અધોજીભાઈએ સ્કોલરશિપનું કામ શરૂ કર્યું. લગભગ 2010થી આ કામ સ્કોલરશિપનું ચાલે છે. એનો હેતુ અધોજીભાઈનો એ હતો, ફરીથી હું કહું કે નીડી સ્ટુડન્ટ, આર્થિક રીતે જે નબળા છે, જેની આવક મર્યાદિત છે, બીજું ગ્રામ્ય વિસ્તારના છોકરાઓ છે, એને શિક્ષણ મળવું જોઈએ. ગ્રામ્ય વિસ્તારના છોકરાઓને શિક્ષણ લેવું અઘરું એટલા માટે પડે છે કે એને પોતાના ઘર છોડીને સિટીમાં જવું પડે, અને સિટીમાં જવું હોય તો છાત્રાલયમાં પ્રવેશ મેળવવો જોઈએ. એટલે ડબલ ખર્ચ થાય. એક તો છાત્રાલયનો ખર્ચ અને બીજો કોલેજનો કે સ્કૂલનો ખર્ચ. આપણે જનરલી 11-12 સાયન્સથી શરૂ કરીએ છીએ. આર્ટ્સ કોમર્સને આપણે બહુ લક્ષમાં લેતા નથી. મોટે ભાગે વ્યવસાયલક્ષી કોર્સ જો હોય એવા સ્ટુડન્ટને જ આપણે સ્કોલરશિપ આપીએ છીએ. એટલા માટે કે આપણે જે કંઈ સહાય કરીએ છીએ એ પછી એનું ઉપયોજન થવું જોઈએ. એ પોતે સહાય લીધા પછી એ ધંધાને ક્ષેત્રે, વ્યવસાય અથવા નોકરીના ક્ષેત્રે એ સરળતાથી જઈ શકે, એવા હેતુથી આપણે એને સ્કોલરશિપ આપતા હોઈએ છીએ. અને તેથી આપણે વ્યવસાયલક્ષી કોર્સને જ મહત્ત્વ આપીએ છીએ સ્કોલરશિપ માટે. 11-12 સાયન્સ એટલે આપણે લીધું છે કે એની ફી બહુ જ મોંઘી હોય છે. એની પેકેજ, એનું 2 વર્ષનું પેકેજ હોય છે. અને તમને સાંભળીને નવાઈ લાગશે કે 3-3 લાખ, 4-4 લાખ, 5-5 લાખ જેવી સ્કૂલ, એ પ્રમાણે એનું પેકેજ હોય છે. જે હોશિયાર વિદ્યાર્થી હોય પણ આર્થિક સ્થિતિ સારી ન હોય તો એ કોઈ સંજોગોમાં આ શિક્ષણ મેળવી શકે નહીં. તો આપણો હેતુ એવો છે કે 11-12 સાયન્સને પણ આ સ્કોલરશિપ આપી અને એ પછી એન્જિનિયરિંગમાં, મેડિકલમાં કે કોઈ ડિપ્લોમા કોર્સમાં જાય, સર્ટિફિકેટ કોર્સમાં જાય, પણ એ ભણી રહ્યા પછી એ પોતે નોકરી મળી શકે, પોતાનો ધંધો કરી શકે, એવા હેતુથી આપણે આ સ્કોલરશિપ આપીએ છીએ. અને અધોજીભાઈનો આ જ હેતુ હતો. કારણ કે અમારા સમયમાં અમે ભણ્યા છીએ, અધોજીભાઈને અમે બધા એવી રીતે ભણ્યા છીએ કે અમારી આર્થિક સ્થિતિ બિલકુલ નબળી હતી. અમને સૌજીભાઈએ ગ્રામ સુધારણા ફંડમાંથી સ્કોલરશિપ આપી હતી. એ અમને બહુ ઉપયોગી બનેલી. વર્ષે અમને 70 રૂપિયા મળે, પણ અમારા માટે તો એ 7,000થી વધારે ગણતરી થઈ જાય એવી રકમ અમને મળતી હતી અને અમે ભણી શક્યા હતા. તો એના આશયથી જ અમે આ સ્કોલરશિપ આપીએ છીએ, જેથી વિદ્યાર્થી મોંઘું શિક્ષણ માં અમે સહાયરૂપ બની શકીએ અને એ સારું શિક્ષણ મેળવી શકે. થેન્ક યુ.